કેમ છો મારા વહાલા મિત્રો, હું છું તમારો મિત્ર સિંગર અલ્પેશ ચાલોટિયા। મિત્રો, આજે ખુશીના સમાચાર છે। મિત્રો, મારા મિત્ર ભાવેશ રાણાએ આજે હોસ્પિટલ ખોલી છે અને એનું આજે ઓપનિંગ હતું મિત્રો। તો તમે જોઈ શકો છો વિડીયોમાં। આ છે તેમની સરસ મજાની હોસ્પિટલ મિત્રો। હોસ્પિટલનો અંદરનો નજારો કેવો છે તે હું તમને બતાવું મિત્રો। તમે જોઈ શકો છો, આ છે સરસ મજાની હોસ્પિટલ અને તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો, આ છે ડૉક્ટર સાહેબ ભાવેશ રાણા, જે મારા ખાસ મિત્ર છે મિત્રો। અને મિત્રો, આ છે તેમની ઓફિસ, તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો। મિત્રો, અહીંયા તમને સાંધાના દુખાવાની સારવાર સરસ રીતે કરી આપવામાં આવશે અને તમને ચોક્કસ ફાયદો જોવા મળશે મિત્રો। તો મિત્રો, આપણે આગળ વધીએ મિત્રો। અહીંયા અવનવા મશીનો પણ છે જે સારી સેવા આપવા માટે તેનો ઉપયોગ થાય છે મિત્રો। અને મિત્રો, આ છે બેડ પેશન્ટો માટે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો, સરસ મજાના બેડ પણ છે અહીંયા અને સારી એવી સુવિધા ઉપલબ્ધ છે મિત્રો અહીંયા હોસ્પિટલની અંદર। તો મિત્રો, આ હોસ્પિટલ કેવી છે તે કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો। મિત્રો, અહીંયા કાસ્ય થાળી થેરાપીના જે મશીનો આવે તે અહીંયા ઉપલબ્ધ છે મિત્રો। અને આગળની માહિતી મિત્રો હવે તમને બેનશ્રી આપશે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો। ટોક્સિન બહાર કાઢે છે કે જે કચરો પિત્ત છે। પિત્ત જ્યારે બને ને ત્યારે આવું કચરો બહાર નીકળતો હોય અને પિત્ત બનવાનું મેઇન કારણ છે પેટ ખરાબ રહેતું હોય। મતલબ મેમ આજે કાળાશ પડે એનું કારણ એ જ હશે ને? પિત્ત આપણા શરીરનું ટોક્સિન બહાર કાઢે છે। આ પિત્ત આપણા શરીરમાં જેમ વધે ને, દાખલા તરીકે તમે કોઈ ખોરાક ખાધો છે અને એ ગેસ બને એવો છે, હવે ગેસ બને એવો ખોરાક ખાઓ એટલે એનું પિત્ત બને અને પિત્ત બની અને શરીરમાં ટોક્સિન આવું બહાર નીકળે કચરો। આ એનું મેઇન કારણ કે પિત્ત જેને વધારે હોય, જેને તજા ગરમી હોય, એને આ ટોક્સિન બહાર નીકાળવાનું કામ કરે છે, એટલે કચરો વધારે નીકળે। તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં જે જણાવ્યું એ પ્રમાણે આ કાળાશ થવાનું કારણ પિત્ત હોઈ શકે મેમ? પિત્તનું કારણ છે ને? પિત્ત શરીરમાં જેનું પાચન મંદ રહેતું હોય એને આ પિત્ત વધારે બને। પાચન નબળું હોય ને તો પિત્ત બનવાનું કારણ મેઇન એ જ છે કે જેનું પાચન નબળું, એનું પેટ ખરાબ રહે, એનું બધું પિત્ત વધારે બને। અને જેને તજા ગરમી હોય તો પણ કચરો ટોક્સિન બધા અને આપણા શરીરના બોડીનો કચરો બહાર કાઢવાનું કામ કરે છે। અને આપણા દાદા પરદાદા બધા પહેલાના જમાનામાં કાંસાની વાટકી ઘસતા હતા, જ્યારે બી બીમાર પડતા, લૂ લાગતી, તાવ આવતો, માથું દુખતું તો ઘી અને વાટકી લઈને ઘસતા, તે જે તરત જ રાહત થઈ જતી। અને હવે આપણે બધા તો ભૂલી ગયા છે, પણ આ મશીન ઉપરથી આપણે હવે કોઈની પાસે ટાઈમ નથી તો મશીન ઉપર બેસીને આપણે કચરો બહાર કાઢી શકીએ। અને આના 185 રોગમાં કામ કરે છે। નાની મોટી બીમારી જેવી કે બીપી છે, થાઇરોઇડ છે, એના માટે તો બેસ્ટ ઓપ્શન છે। જેને ઊંઘ ના આવતી હોય અને આપણે લેડીઝોનો જે પહેલો પ્રોબ્લેમ છે સ્કિન અને વાળ અને એડી ફાટવી, અત્યારે શિયાળાની અંદર તમે 15 દિવસ કરો તો તમારી એડીમાં ફરક પડી જશે। અને લેડીઝોને ઘણી વાર એવું હોય કે થાક, આખો દિવસ કામ કરતા અને સ્ફૂર્તિ ના રહેતી હોય, એના માટે પણ બેસ્ટ ઓપ્શન છે। તમે 15 દિવસ મહિનાની અંદર બેસો અને પછી તમે ચેક કરજો તમારી શરીરમાં કેટલી સ્ફૂર્તિ રહે છે કે જે તમે 2 માણસનું રસોઈ કરવામાં થાક લાગતો હોય અને પછી તમે આ મશીન ઉપર બેઠા પછી 1 મહિના પછી તમે કહેશો ને તો તમે 50 જણની રસોઈ કરવી તો બી તમે ઉભા પકાવી શકશો, તમારે કોઈ જરૂર નહીં પડે બેસવાની। અને બહુ જ લાભ છે। એવું નહીં કે 1-2 રોગ માટે 185 રોગ, એટલે નાના મોટા કોઈ પણ રોગ, આંખોથી માંડીને એડી સુધીના, પગમાં છે, ઘસારામાં છે, ઘણા બધા રોગોમાં બહુ જ ફાયદો કરે છે। ભલે મેમ, ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, બેનશ્રીએ જે જણાવ્યું એ પ્રમાણે અહીંયા કાસ્ય થાળી થેરેપી ઉપલબ્ધ છે મિત્રો। અહીંયા કાસ્ય થાળી થેરેપી નામનું એક મશીન છે મિત્રો, જે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ આપી શકે છે મિત્રો, જે શરીરની બધી જ ગરમી બહાર કાઢે છે મિત્રો। તમે જોઈ શકો છો, આ છે તે મશીનો મિત્રો।
અને મિત્રો શરીરમાં રહેલા ઘણા બધા રોગો આ સર્વિસથી મટી શકે છે મિત્રો, અને તમને આનું ચોક્કસ રિઝલ્ટ મળશે મિત્રો. મિત્રો છે ને સરસ મજાની હોસ્પિટલ. અહીંયા મિત્રો સાંધાના દુખાવો તો મટે જ છે, પરંતુ તેના સિવાય પણ અહીંયા બીજી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે મિત્રો. કાસ્ય થાળી થેરેપી, જેનાથી તમારા શરીરના રોગો નાબૂદ થઈ શકે છે મિત્રો, જેવા કે થાઇરોઇડ, માથાના દુખાવા. આ રીતે મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો મિત્રો. અને મિત્રો આ હોસ્પિટલનો જે એડ્રેસ છે તે હું તમને જણાવીશ વિડીયોના અંતમાં મિત્રો. તો મિત્રો હવે આ કાસ્ય થાળી જે થેરેપી છે તેનો જે ડેમો છે તે હું તમને બતાવીશ મિત્રો આ વિડીયોમાં. તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો. હવે નુખે જાઓ, બેસી શકાય, કોઈ નુકસાન નથી. જમીને આવો તોય વાંધો નહીં, જમ્યા પછી કરો તોય વાંધો નહીં, સવારમાં વહેલાથી કરો કે રાત્રે 12 વાગે કરો, કોઈ નુકસાન નથી. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હોસ્પિટલની અંદર પેશન્ટો પણ આવી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતે. તમને જો પગમાં તકલીફ હોય તો તમે પણ આ હોસ્પિટલમાં આવી શકો છો મિત્રો, ભાવેશ રાણાના હોસ્પિટલમાં મિત્રો. અહીંયા તમને સારી સુવિધા અને સારી એવી સર્વિસ મળશે મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણા બધા એવા મશીનો પણ ઉપલબ્ધ છે મિત્રો, જે તમને સારી એવી સારવાર આપી શકે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ છે હેન્ડ મશીન, તમે જોઈ શકો છો. તો મિત્રો ખરેખર સરસ મજાની એવી સારવાર અને સુવિધા આપતું આ હોસ્પિટલ છે મિત્રો, જેનો એડ્રેસ તમને આ વિડીયોમાં જોવા મળે છે મિત્રો. તમે જોઈ શકો છો આ એડ્રેસ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એડ્રેસ, હિંગળાજ કોમ્પ્લેક્સ, ઓગળ હોસ્પિટલની નીચે, રેલવે ફાટકની બાજુમાં, દિયોદર. અને મિત્રો મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો. તો આ હોસ્પિટલ મિત્રો દિયોદર તાલુકામાં આવેલી છે મિત્રો.